નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ઠંડી સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં માવઠું પડશે અને ઠંડી કેવી પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં હાલ એકસાથે 3 ઋતુ અનુભવાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરમાં હાલ વાદળછાયું વાતાવરણ છે, તો બીજી તરફ ઠંડી ગરમીની ડબલ સિઝન કહેર વરસાવી રહી છે। આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ડરાવે તેવી છે। ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। 7મી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે। પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે, જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી કહે છે કે પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7મી ફેબ્રુઆરી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે। આ વર્ષે શિયાળો હુંફાળો રહ્યો, પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતું જઈ રહ્યું છે, જેથી 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે। આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે, ખાસ કરીને સવાર અને સાંજના સમય પછી ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું છે કે 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે। ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પણ મોટા ફેરફાર જોવા મળશે। ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।